કોળિયારા સમાજનો પ્રસંગ છે અને વારંવાર સૂચના આપવી પડે સારું ન કહેવાય. એટલે મહેરબાની કરીને જ્યાં છો ત્યાંના ત્યાં બેસી જાઓ. 5 જ મિનિટની અંદર કુલર ચાલુ થશે. આટલી માનવ મહેરામણ છે તો સ્વાભાવિક છે અવ્યવસ્થા થવાની, ગરમી પણ લાગવાની. પણ આ આપણો પ્રસંગ છે, આપણો પ્રસંગ સમજીને આપણે કામ કરવાનું છે. તો મહેરબાની કરીને વારંવાર સૂચના ના આપવી પડે. જાઓ ત્યાંના ત્યાં બહેનો પણ જ્યાં હોય ત્યાંની ત્યાં બેસી જાઓ, જેથી તમને ગરમી ના લાગે અને આપણી આ વ્યવસ્થા ના ઊભી થાય. હલો, સોગામ કોળિયારા પ્રજ્ઞા દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નની અંદર આટલી મોટી સંખ્યાની અંદર જનમેદની ઉપસ્થિત છે, એ જ આપણા કાર્યક્રમની સફળતા છે મિત્રો. તો આવા સુંદર મજાના કાર્યક્રમની અંદર બહુ સુંદર વ્યવસ્થા છે, તો વ્યવસ્થાને સહકાર આપવાનો પ્રયત્ન કરજો. અહીંયા આગળ જગ્યા બહુ જ છે પુરુષ વિભાગની અંદર, તો ત્યાં પણ આપણે પુરુષો બેસી શકો છો અને મહિલાઓ માટે આ ગેલેરી અને બેઠક વ્યવસ્થા છે, તો એનો ઉપયોગ કરજો. ભોજન વ્યવસ્થામાં થોડી ટ્રાફિક છે બહેનોમાં, તો થોડીક વાર આપણે શાંતિથી બેસીશું. અહીંયા વિધિ પણ સંપન્ન થવા જઈ રહી છે અને હજુ કાર્યક્રમ ઘણો લાંબો છે. મિત્રો, સ્વયંસેવકો જ્યાં હોય ત્યાં બેઠક વ્યવસ્થા સાચવી લેજો. કોઈ સ્વયંસેવક અને સિક્યોરિટી તમામ મિત્રો બેઠક વ્યવસ્થામાં હાજર રહો. વચ્ચે વચ્ચે આપણી જગ્યા પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ ઉપર હાજર રહેશો અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરજો. અને સૌ સમાજ બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મિત્રો ઊભા ના રહેશો, જગ્યા વિશાળ છે, આપ બધા આરામથી બેસી શકો એટલી સગવડ છે, તો બધા સાથ સહકાર આપવા નમ્ર વિનંતી છે. તમારા કરતા ભાઈઓ કરતા તો બહેનો સારી કે અત્યારે એકવાર કહ્યું અને બધી બહેનો બેસી ગઈ છે. સવારથી બૂમો પાડીએ પણ ભાઈઓ બેસતા નથી. હેવું પોચો મોહ કુસાતું થંભ ધડકે મેડી હસે ને ખેલણ લાગી ખાટ. થંભ ધડકે મેડી હસે અને ખેલણ લાગી ખાટ. સૌ સજ્જનો ભલે આવ્યા જેની જોતા તમે વાટ. કઈ કેટલાય દિવસોથી એક આવો સુંદર રળિયામણો પ્રસંગ આદર્યો હતો અને એની આજ સમૂહ લગ્નમાં આવશે. સીધી સીસીટીવી માં દેખાય છે, એટલે એવું ના વિચારતા કે અમે કઈ કરશું તો દેખાશે નહીં. જે પણ કઈ હરકત કરશો સીસીટીવી માં દેખાય છે, એટલે મહેરબાની કરીને કોઈ અવ્યવસ્થા ના થાય તેવું કામ ન કરતા. તમે સીસીટીવી માં દેખાવ છો અત્યારે. અમારા ડિહાવળ સમાજના પણ મોઘેરા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, તો અમારો કોળિયારો સમાજ દરેકને હાર્દિક આમંત્રણ છે ભાઈ. અને
અહીંયા દિલથી આભાર વ્યક્ત કરે છે. અરે દિહાવળ ના પૂછે તો દરબારા પૂછે દિહાવળ ના પૂછે તો દરબારા પૂછે વાળા ચેવાર હાથે ઘડિયાળ કોટે દોરા, હાથે ઘડિયાળ કોટે દોરા, રેશમી રૂમાલો વાળા, ઘોડિયાળ વાળા ટાઈગર કહેવાય. હલો હલો ખૂબ સરસ. અહીંયા આગળ 2100 રૂપિયા લીલાભાઈ મોહનભાઈ ડાબી ગામ જેડા તરફથી મળે છે. 1100 રૂપિયા ઈશ્વરભાઈ ઉકાજી સોલંકી તરફ ધનાવાડા તરફથી મળે છે. 1100 રૂપિયા ડાયાભાઈ ધર્માભાઈ સોલંકી રમૂડ તરફથી મળે છે. 1100 રૂપિયા અશોકભાઈ જોઈતાભાઈ ભાચલવા તરફથી મળે છે. 2100 રૂપિયા રમેશભાઈ પુન્માભાઈ મોદી તરફથી મળે છે. 500 રૂપિયા રણછોડભાઈ લખમણભાઈ ઉમોટ ખાંગણ તરફથી મળે છે. 500 રૂપિયા મેવાડિયા રમીલાબેન બળવંતજી વિઠોતર તરફથી મળે છે. 500 રૂપિયા પુરાભાઈ માધાભાઈ કુચાવાડા. 500 રૂપિયા અમૃતભાઈ જગમાલભાઈ સોલંકી બળદ. 100 રૂપિયા ગુરાભાઈ રોમાભાઈ સોલંકી નાગફણા. 11,000 રૂપિયા મૂળજીભાઈ ખેમાભાઈ ભાકોદરા વાઘોરોલ તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીને. 2100 રૂપિયા વરસંગજી લક્ષ્મણજી આલાતાર વિઠોતર તરફથી મળે છે. 500 રૂપિયા છગનભાઈ જામાભાઈ ચૌહાણ ધનાવાડા તરફથી મળે છે. 500 રૂપિયા અમરાભાઈ ગજાભાઈ નાગફણા અને 5100 રૂપિયા ફરીથી અને મારા આજે વિઠોદરના આંગણે એવો રૂડો અવસર હોય અને માં જાપડીને યાદ કરવા હોય ત્યારે કારણ કે માં જાપડીના સ્થાનમાં આપણે આયા છીએ અને માં જાપડીને યાદ કરવા હોય ત્યારે ઓ પાર્કિંગ કરવા માટે વિનંતી છે. અને અહીંયા જે ઉભેલા ભાઈઓ છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને આ રસ્તો બંધ ના રાખો અને પાછળ જઈને બેસી જાઓ. વડીલોને ગરમી લાગે છે. વડીલો સામે તો જોવો થોડું. હલો અહીંયા આગળ 5000 રૂપિયા છગનભાઈ જામાભાઈ ચૌહાણ ધનાવાડા તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીનો. આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે દાન નોંધાઈ રહ્યા છો એનો સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. ભૂદેવો જો ખોળો ભરાઈ રહ્યા હોય તો પછી ચોરી ઠારવાની વિધિ કરીશું. ભૂદેવો હલો જો જે કન્યાઓના ખોળા ભરાઈ ગયા છે એ કન્યાના ખોળા ભરાઈ ગયા છે મંડપની ડાબી સાઈડના પડદા કોઈ ઊંચા ના કરશો. ત્યાં આગળ ફુગર સિસ્ટમ ગોઠવેલી છે. હલો બહેનો માટે અત્યારે જ્યાં ઊભા છો ત્યાં બેસી જાઓ કારણ કે જમવાની વ્યવસ્થા ઉપર ભીડ છે. એ ખાલી થાય પછી આપણે બીજી રોડમાં મૂકશું. એટલે અત્યારે જ્યાં છો ત્યાંના ત્યાં બહેનો બેસી જાઓ અને જે જમીને આવ્યા છો એ પાછળ હલો. બેસવાની વ્યવસ્થા કરેલી છે તો ત્યાં જઈને પોતાનું સ્થાન ગ્રહણ કરે. પાર્કિંગ વ્યવસ્થા ભરચક છે એટલે નવું પાર્કિંગ માટે વાહન આવે તો સામે પીટોની ફેક્ટરી છે ત્યાં કરાવશો. સામે જ્યાં સુધી જગમાલભાઈના ખેતરમાં સિક્યોરિટી મિત્રો અને પાર્કિંગ વ્યવસ્થાપક સ્વયંસેવકો સામે કરાવશો. જ્યાં સુધી સૂચના ના મળે ત્યાં સુધી બહેનો જમવા જશે નહીં. જગમાલભાઈ સોનાભાઈ વિઠોદર ઈટોની ફેક્ટરી છે એમના ખેતરમાં ત્યાં સામેના ભાગમાં પાર્કિંગ કરાવશો. ધન્યવાદ. મિત્રો અહીંયા ડાબી સાઈડ જે પુરુષ વિભાગમાં પડદા છે એને કોઈ ઊંચા ના કરશો. ત્યાં ફોગર સિસ્ટમના વાયર મૂકેલા છે એટલે એ નુકસાન પહોંચે છે. એ પડદા એમને રહેવા દેશો. ધન્યવાદ. પેટ્રોલ પંપની પાછળ પણ પાર્કિંગની વ્યવસ્થા છે તો ત્યાં પણ વ્યવસ્થા કરાવશો પાર્કિંગની. ડીઝલની વ્યવસ્થા થઈ ગઈ હોય તો કુલર અને બાકીનો સિસ્ટમ ચાલુ કરાવશો. ધન્યવાદ.
હા મારો ડિહાવળ પણ મારા હલો સ્વયંસેવકોને વિનંતી, બેઠક વ્યવસ્થા વાળા અને કુલર વાળા, કુલર ની અંદર પાણી થઈ રહ્યું હોય તો ફટાફટ પાણીની વ્યવસ્થા કરશો. કુલર સ્વયંસેવક ટીમ. હરીભાઈ કુલરમાં વ્યવસ્થા થઈ ગઈ હોય તો મેસેજ પાસ કરજો. હરીભાઈ ડીઝલની વ્યવસ્થા થઈ ગઈ હોય, કુલરો ચાલુ થઈ ગયા હોય તો મેસેજ પાસ કરજો. ગરમીનો માહોલ છે, તાત્કાલિક કરો. હલો અત્રે દરેકે પોતપોતાનો સામાન સાચવવાનો છે, પણ છતાં કોઈ પણ એવો અસામાજિક વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરજો. અહીંયા સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ ચાલુ છે અને લાઈવ છે. કોઈ પણ હરકત કરતા વ્યક્તિઓ ખાસ ચેતી જજો. અને અહીંયા પોલીસની ફૂલ એરેસ્ટ કરવાની સૂચના છે. એટલે કોઈ પણ ચોરીનો બનાવ હોય કે કોઈ પણ પ્રકારની અસામાજિક કૃત્ય કે કોઈ પણ અડપલા હોય તો એ ચેતી જજો અને ધ્યાન રાખજો. જે કોઈ વ્યક્તિ દેખાય તો એનું અમારું ધ્યાન દોરજો. ધન્યવાદ. બહેનોને સૂચના છે, બહેનોને સૂચના છે કે જમવાનું તમને કહેવામાં આવશે ત્યાં સુધી તમારી જગ્યા ગ્રહણ કરો. બહેનોને સૂચના છે કે તમને જમવાનું કહેવામાં આવશે ત્યારે ઊભા થજો, ત્યાં સુધી તમારી જગ્યા ઉપર બેસી જાઓ. હલો આપણે ભોજન વ્યવસ્થામાં વ્યવસ્થા જોઈને ભોજન જોવા જઈશું. વ્યવસ્થા જોઈ અને પછી ભોજન માટે જઈશું. વ્યવસ્થાની ટ્રાફિક હોય તો થોડુંક આપણે ધીરજ પણ ધરીશું. અને અહીંયા ગેલેરી છે, એ ગેલેરીની આપણે થોડીક જગ્યા રાખશો, કારણ કે મહેમાનો પણ આવવાના છે અને ત્યાં અવર જવર કરવા માટે થોડીક જગ્યા પણ રાખશો. ત્યાં બેઠક વ્યવસ્થામાં હજુ જગ્યા દેખાય છે એટલે બહેનો ત્યાં બેસી શકો છો. 100 ગામ કોળિયારા રોહિત સમાજ, 100 ગામ કોળિયારા રોહિત સમાજ આપણા કાર્યક્રમની વાહવાહી થઈ રહી છે. આપણા કાર્યક્રમની વાહવાહી થઈ રહી છે, લોકો વખાણી રહ્યા છે. તો મહેરબાની કરીને એ વાહવાહી કાયમ બની રહે અને હજુ પણ વધારે વાહવાહી થાય તો એ બદલ સમાજના બંધુઓને, સમાજના વડીલોને, સમાજની બહેનોને નમ્ર વિનંતી છે કે વ્યવસ્થા જાળવો અને આપણા અવસરને રૂડો બનાવો. અહીંયા ગેલેરીમાં જે બહેનો બેઠા છે એમને વિનંતી કે સામે જગ્યા થઈ ગઈ છે તો આપ ત્યાં બેસી શકો છો મહિલા વિભાગની અંદર. અને સ્વયંસેવકો આપ પ્રેમથી એમને સમજાવી અને મહિલા વિભાગમાં મોકલી શકો છો. અહીંયા ગેલેરીમાં થોડી જગ્યા રાખજો અવર જવર માટે. એટલે બહેનોની વિનંતી કે ત્યાં આપ સ્થાન ગ્રહણ કરશો. જે બહેનો જમીને આવી છે, સ્વયંસેવકો ભાઈઓને વિનંતી કે જે બહેનો જમીને આવ્યા છે તેમને પાછળ વ્યવસ્થા કરેલી છે તો તેઓ સ્વયંસેવક ભાઈઓ બહેનોને બેસાડવાની વ્યવસ્થા કરશે જેથી કોઈ અવ્યવસ્થા ઊભી ના થાય. હલો અને બહેનોને એક વિનંતી છે કે જ્યાં ઊભા છો ત્યાંના ત્યાં બેસી જાઓ. આપણો સમાજનો કાર્યક્રમ છે અને આપણે ફૂલોથી હજુ તો સ્વાગત બાકી છે, હજુ તો વિધિ પતી છે. સ્વાગતની વિધિ તો હજુ બધાની બાકી છે. તો અવ્યવસ્થા ના થાય તે માટે બધા પ્રયત્ન કરીએ. બહેનોને ખાસ વિનંતી કે જ્યાં છો ત્યાં બેસી જવે, જ્યાં છો ત્યાં બેસી જવે, કારણ કે આપણો પ્રસંગ છે, ઘરનો પ્રસંગ કહેવાય. હલો અવસર છે રૂડો આજ આંગણે અને હૈયે હરખ ઘણો વર્તાય છે. અવસર છે આજ રૂડો આંગણે અને હૈયે હરખ ઘણો વર્તાય છે. આ બતાણી અહીંયા હાજરી નિરખી આમાં આંખલડી નિરખાય છે, આમાં આંખલડી ઉભરાય છે. સૌ સમાજ બંધુઓનો અહીંયા 100 ગામ રોહિત પરગણા વતી હાર્દિક સ્વાગત છે. બહુ મોટી સંખ્યાની અંદર માનવ મહેરામણ ઉપસ્થિત છે. ત્યારે એમ કહેવાય કે આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા, આપ આવ્યા ને હૃદય હર્ષ હર્ષ થઈ ગયા, આપ આવ્યા ને વેરાન ઉપવન થઈ ગયા, આપ આવ્યા ને બારણે તોરણ થઈ ગયા. તો સુંદર મજાનો પ્રસંગ છે, સુંદર અવસર છે. અને પ્રથમ સમૂહ લગ્નની અંદર જો આટલી ભવ્ય સફળતા આપણને સાંપડતી હોય તો આવનારા સમયની અંદર આપણો સમાજ ક્યાંય સુધી જઈ શકે છે. એટલે આપ સૌનો સાથ સહકાર માટે રોહિત સમાજ કોળિયારા પરગણા વતી હું સૌ દાતારોનો અને સૌ મંચ સમયમાં સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે સૌ વ્યવસ્થાના ભાગરૂપ અહીંયા આગળ વ્યવસ્થા સાચવીશું. પોતપોતાની એક સ્વેચ્છાએ જવાબદારી નિભાવજો.
અહીંયા આપણા સમાજની ઇજ્જત આબરૂ આપણા હાથમાં છે. આજે આપણે એક સુંદર અને સારો મેસેજ આજુબાજુના 18 આલમની અંદર આપવા જઈ રહ્યા છીએ કે એક વિઠોદર ગામ બનાસકાંઠાનું છેવાડાનું ગામ અને એ ગામની અંદર સુંદર મજાનો આવો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સુંદર આયોજન સાથે થતો હોય તો એ 100 ગામ કોળિયારાના સમાજને ધન્યવાદ છે કે આટલું બધું સુંદર આયોજન અને સારી વ્યવસ્થા કરી અને એક સુંદર ઉદાહરણ આપે છે. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારા બધા રોહિત સમાજના બધા મહેમાનો છે. બહેનોને વિનંતી કે અંદર ભોજનમાં ટ્રાફિક છે તો થોડી વાર શાંતિથી બેસજો. જેમ જેમ વ્યવસ્થા થાય એમ જાહેરાત કરશું ત્યારે આપ ભોજન માટે જઈ શકો છો. અમારા બાબા સાહેબને યાદ કરી અને મારે ગાવું હોય ત્યારે હો બંધારણ વાળો મારા કલેજાની કો, બંધારણ વાળો મારા કાયો જાની કો, આસમાની ઝંડા માથે બોલે જીણામો, અલ્યા બોલે જીણામો. ખૂબ સુંદર. હલો શંકરભાઈ, ત્યાં સ્ટેજ આગળ જે મિત્રો છે એમને મહેરબાની કરીને ખસેડજો. ત્યાં બહેનોની આ વ્યવસ્થા છે યાર. રોબસ ત્યાં કોઈ ઊભા ના રહેશો. આપણે રીધમ અહીંયા સંભળાય છે. દીકરી નાની છે 5 વર્ષની અને વિખૂટી પડી ગઈ છે. અત્યારે સ્ટેજ ઉપર છે. એના વાલી આવીને અહીંયાથી લઈ જાય. રોબસ ઉકાભાઈની છોકરી અને આપણી સમાજની દીકરી હલો જોરદાર કોળિયારા સમાજ ગૌરવ ગાડીહાવલ સાહેબ જેનું ગુજરાતમાં નામ છે અમારા જાગૃતિ ડાભિયા. હલો. જય હો. ભાઈઓની અંદર ફુવારાની વ્યવસ્થા એક લાઈન તૂટી ગઈ છે તો ફોગર વ્યવસ્થાને વિનંતી કે અહીંયા આગળ એક ફુગારની વ્યવસ્થા લાઈન ચાલુ કરે. અમારા દીપકભાઈ હલો. ખાસ ફરમાઈશ લગન ગીત ગાવું હોય ત્યારે હો લીલી તુવેર હુકી તુવેર, લીલી તુવેર હુકી તુવેર, એના બોજા ભારે રેશમી રૂમાલ વાળા. લીલી તુવેર હુકી તુવેર, લીલી તુવેર હુકી તુવેર, એના બોજા ભારે રેશમી રૂમાલ વાળા. હલો સાઉન્ડની આગળ જે ઊભા છે, સાઉન્ડની આગળ જે સમાજના ભાઈઓ ઊભા છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે ત્યાંથી ખસી જાઓ ભાઈઓ અને બેઠક વ્યવસ્થામાં સ્થાન ગ્રહણ કરો. અહીંયા જે ભાઈઓ ઊભા છે, ભાઈઓ. અહીંયા સ્ટેજ આગળ જે ઊભા છે એમને પણ વિનંતી છે મિત્રો, કે બેસો ને. વ્યવસ્થા સાચવો ભાઈઓ. તમે અહીંયા જે વડીલો સહકાર બેઠા નહીં છે આપો, તમે અને વ્યવસ્થા આપ નહીં ઊભા છો. સાચવો. અને અમારા ભોજનના દાદા અહીંયા પાછળ વડીલો બેઠા છો અને યુવા મિત્રો ઊભા છો, સારું લાગતું નથી. મિત્રો પ્લીઝ વિનંતી છે કે આગળવાળાઓ મહેરબાની કરીને બેસો. આગળવાળા બેસો તો પાછળવાળાને થોડુંક દેખાશે બી ખરા. અમારા આપણે ભોજનના બધાને જ દાદા જોવાય છે. આરામથી બેસો, પંખાની વ્યવસ્થા છે.
રમેશભાઈ સાહેબની ફરમાઈશ છે કે દીકરી માટે હો હલ્યા કોયલ બેઠી આબલિયાની હે મારો ભોરાલિયો બેઠો રે ગઢડે એ મારા હાલો એ હોશિયાર વેસ ભાઈ આ કોયલ ને યુડાડો આપ દે હાલો તરિયા દીપક ભાઈ કોયલ ને યુડાડો આપ દે અમારા ભાઈઓની ફરમાઈશ હોય ત્યારે ચોરીની છેલ્લા નંબરની કુલરની લાઈન પાછી બંધ થઈ ગઈ છે. કુલર વાળા ભાઈઓને નમ્ર વિનંતી કે તાત્કાલિક એ રિપેર કરી અને ચાલુ કરાવો. ગરમીનો માહોલ છે અને પબ્લિકનો અવારો વધારે છે, તો ગરમીમાં કોઈ હેરાન ના થાય એની તકેદારી આપણે રાખવાની છે. અને વચ્ચેના ભાગમાં હાલો વાહ કમલેશભાઈ અત્રે આપણા રોહિત સમાજની કલાકાર દીકરી જાગૃતિબેન ડાભી ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમનું સ્વગામ કોળિયારા સમાજ વતી હાર્દિક સ્વાગત છે. વેલકમ. સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી દીપકભાઈ ખબર આવતા હોય વિરોણિયા અને સુરેખાબેન માટે ગાવું હોય ત્યારે ખાસ કરીને હાલો ચારે કોર વાગે છે અમારા રે ડંકા ચારે કોર વાગે છે અમારા રે ડંકા દલિતોના દીકરાઓ બેસીએ રણ બકા તારે કરવા દે છે અમારા રે ડંકા તારે કરવા દે છે અમારા રે ડંકા બિહારના દીકરાઓ દે આકાશ આ સરકારી કર્મચારી કોળિયારા રોહિત પરગનાની જે આપણી સરકારી કર્મચારી બહેનો લાગેલી છે અને વિઠુદર ગામની જે બહેનો જે આપણે નક્કી થયું હતું એ પ્રમાણે જે બહેનોનું નામ છે એ બંને બહેનો અત્યારે સ્ટેજ ઉપર હાજર થશે. સરકારી કર્મચારી બહેનો તથા વિઠોદર ગામની જે દીકરીઓને રાખેલી છે એ દીકરીઓ અત્યારે સ્ટેજ ઉપર હાજર થશે. હાલો અને આ વચ્ચેનો જે સાઈડ છે ત્યાં ફુવારો બંધ થઈ ગયો છે અને પાણી જાય છે, તો એ જરા ફુવારાવાળા ભાઈને કહેજો જલ્દી કામ રિપેર કરાવે. હાલો ભોજન વ્યવસ્થામાં બહેનો આરામથી જઈ શકો છો. જેમ જેમ વ્યવસ્થા થાય એમ ભોજનની વ્યવસ્થા માટે બહેનો જજો. ચાલુ છે. અને ભાઈઓને વિનંતી કે આપણે જવા આવવા માટે આ રસ્તો નથી, આ માત્ર બહેનો માટે છે, ભોજન માટે. એટલે અહીંયા કોઈ અવર જવર કરશો નહીં. સ્ટેજની જમણી સાઈડ આપણે આ બાજુ વ્યવસ્થા કરેલી છે જવા આવવા માટે, એટલે અહીંયા કોઈ પસાર ના થાવ સ્ટેજ આગળથી. આ બાજુ આપણે વ્યવસ્થાના ભાગરૂપ રોકાવાનું છે. હે આવતા તા વરસન આવતા તા હે આજે સોમાજો મારો જોને બેગો રે સોગમ કોળિયારા રોહિત સમાજ ની અંદરથી જે આપણી જ દીકરીઓ જે અત્યારે સરકારી કર્મચારી તરીકે જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવે છે, એમને એમના નામ છે ચૌહાણ કેસરબેન ધનાભાઈ, રેવન્યુ તલાટી ભુજ, પરમાર સુરેખાબેન એટલે કે હું એસીબી ભુજ હેડ કોન્સ્ટેબલ, પરમાર નંદાબેન મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ માંડવી પોલીસ સ્ટેશન સોલંકી કેશરબેન પોપટભાઈ પોકોન્સ ડીસા પરમાર આરતીબેન નથુભાઈ રાણપુર પોકોન્સ અમદાવાદ પરમાર લક્ષ્મીબેન બાબુભાઈ પોકોન્સ વલસાડ સદરપુરિયા હિનાબેન હરિભાઈ પોકોન્સ મડાણા પરમાર ચંદ્રિકાબેન મફતલાલ શિક્ષિકા વિઠોદર પરમાર વસંતીબેન બાબુભાઈ શિક્ષિકા નલિયા કચ્છ છત્રાલિયા અગરબેન પીરાભાઈ જે ફિમેલ હેલ્થ વર્કર છે નેનાવામાં ખિમતના છે પરમાર નીતાબેન રમેશભાઈ નોદત્રા એગ્રીકલ્ચર ઓફિસર છે પરમાર આરતીબેન ઈશ્વરભાઈ પોકંસ કુચાવાડા અત્યારે વડોદરામાં ફરજ બજાવે છે અને પરમાર ગીતાબેન મફાભાઈ રાણપુર આથમણાવાસ અત્યારે પોકોન્સ ભુજમાં ફરજ બજાવે છે ડાભી હેતલબેન પોપટભાઈ પીજીવીસીએલ વિભાગ ભુજની અંદર અત્યારે ફરજ બજાવે છે ખૂબ ખૂબ અભિનંદન આ જે નામ બોલ્યા એમાંની જેટલી બહેનો અત્યારે હાજર હોય એ તમામ બહેનો સ્ટેજ ઉપર આવશે અને તેમજ આપણા વિઠોદર ગામની જે દીકરીઓ છે એ દીકરીઓ પણ અત્યારે સ્ટેજ ઉપર હાજર થશે સ્ટેજ આગળ આવી જશે અમારા મેવાભાઈ વિઠોદર અને શાંતિભાઈ રાણપુર બંને ખૂબ એમને મહેનત કરીને ભાઈ ગૌરવતા હોય એમ સમાજ પ્રત્યે બહુ લાગણી છે અને સમાજને યાદ કરીને અમારે ગાવું હોય ત્યારે બોલો હો હે સિદ્ધરે માનાવું મનના મોને મારવાલા સિદ્ધરે માનાવું મનના મોને મારવાલા મારી સમાજમાં મારો જીવ રે એ મારી ગૌ તમને તો મરાલો મારી ગૌ તમને તો મરાલો મારા કોળિયારા મારો જીવ રે છે મારી સમાજમાં મારો જીવ રે છે હલો ભૈયા એવો નદીને કિનારે મારો નિહાળો રે નિહાળો તો અમારે જાવું છે હલો હલો ભૈયા ઉભેલા મહેમાનો વિનંતી છે કે જગ્યા લેશો નીચે. આ બધા ઉભા રહેશો તો વડીલો નીચે બેઠા છે યાર અહીંયા સ્ટેજ આગળ કોઈ ઉભા ના રહેશો વારંવાર સૂચના આપે છે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બધાને બેસવા માટેની જગ્યા આપો આપ ઉભા ના થશો પ્લીઝ આપ બધાના સાથ સહકારથી આ પ્રસંગ શોભાયમાન છે અહીંયા આગળ બેઠક વ્યવસ્થા માટેની આપણે વ્યવસ્થા કરેલી છે ઊભા રહેવાની વ્યવસ્થા નથી થોડા સમજો યુવા મિત્રોને વિનંતી કે વ્યવસ્થાના ભાગરૂપ આપ બધા આરામથી બેસો વ્યવસ્થા ફૂલ કરી છે અને આપણો હજુ સ્ટેજ કાર્યક્રમ પણ શરૂ થવાનો છે એટલે ખૂબ શાંતિથી બેસીને નિહાળવાનો છે અમારો અત્યારે આપણી વચ્ચે સોગામ ડીસાવળ પરગણા તરફથી પ્રમુખ સાહેબ શ્રી વિક્રમભાઈ સાથે નવીનભાઈ અને સાથે તમામ મિત્રો ઉપસ્થિત છે તો એમનું અહીં હાર્દિક સ્વાગત છે ઉત્તર ગુજરાતમાં મોટું એવું નામ કમલેશભાઈ છત્રાલિયા ખૂબ ખૂબ સરસ અત્યારે એક પર્સ મળેલું છે જે પણ બેનનું હોય એ તે સાબિતી આપીને લઈ જશે અહીંયાથી લેડીઝ પર્સ નાનો અહીંયા મળેલું છે તો જે પણ બેનનું હોય એ બેન સ્ટેજ ઉપર આવી અને પોતાનો પર્સ લઈ જશે નદી કિનારે નિહળો મારો નદી કિનારે નદી કિનારે નિહળો મારો નદી કિનારે નિહળો મારો નિહળે જોવું વાટ મે મોનો અરે મે મોનો એકવાર મારા વિઠોદર મો તમે આવો
વિઠોદર ગોમે મારી સમાજ તો આઈ આ મારો કોળિયારો બેઠક વ્યવસ્થાની અંદર જે સ્વયં સૈનિક ભાઈઓ છે એમને ખાસ સૂચના છે કે અત્યારે જે વડીલો અને જે નાના બંધુઓ અને ભાઈઓ જે ઊભા છે આ આપણો પ્રોગ્રામ છે, આ આપણા ઘરનો અવસર છે. આ ઘરનો અવસર સમજી અને તમે વ્યવસ્થા સાચવો. તમને બે હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે પ્લીઝ તમે જે જગ્યા ઉપર છો એ જગ્યા ઉપર બેસી જાઓ જેથી કરીને આ વ્યવસ્થા ના ઊભી થાય. વારંવાર એકની એક સૂચના આપવી સારી ના લાગે. વારંવાર એકની એક સૂચના આપવી સારું ના લાગે. આપણે આંબેડકરના વંશજો છીએ, આપણે રોહિત દાદાના વંશજો છીએ. વારંવાર એકની સૂચના ના આપવી પડે. મોસ્ટ વેલકમ ડીઆરએસ ટીમ. બીજું શું છે? અને બીજું ચાવીઓ કેટલી છે? વેરીફાઈ તો કરવું પડે. વેરીફાઈ કરો. હલો અત્રે ડોક્ટર અશોકભાઈ પરમાર કુચાવાડા અને પીએચસી સુપરવાઇઝર મહેશભાઈ પરમાર પણ ઉપસ્થિત છે. તો એમનું હાર્દિક શાબ્દિક સ્વાગત છે. ચોરીની સાઈડ ઉપર પાણી નથી તો પાણીની પણ વ્યવસ્થા કરજો જેથી ગરમીનો માહોલ છે. પાણી ભરપૂર પૂરું પાડજો પાણીવાળા જે સ્વયંસેવકો છે એમને. અને જે આપણે વિઠુદર ગામની બહેનો હતી એ તાત્કાલિક અહીંયા પહોંચે જેથી આપણો જે આગળનો કાર્યક્રમ છે એ શરૂ થાય. વિઠુદર ગામની બહેનો તથા જે સરકારી કર્મચારીઓ બહેનો છે કોળિયારા પરગનાની અંદરથી સરકારી કર્મચારી બહેનો છે આપણે એક નવીન પ્રયોગ કરી રહ્યા છીએ મહિલા સશક્તિકરણ કે જ્યાં સુધી મહિલા આગળ નહીં હોય ત્યાં સુધી સમાજમાં સુધારો આવી શકશે નહીં. તો મહિલાને આગળ કરશું તો સમાજમાં સુધારો લાવી શકાશે. જે હેતુથી મહિલા કર્મચારીઓ દ્વારા આપણે અહીંયા મહિલા કર્મચારીઓને પણ સન્માન કરવાનું છે. તો જેથી કરીને મહિલા કર્મચારીઓ તેમજ જે બહેનો છે એમને પણ તાત્કાલિક સ્ટેજ આગળ આવવા વિનંતી છે. વારંવાર સૂચનાઓ આવે છે કે જે આપણા સમાજના વડીલો ફાળિયા દેખાય છે હવે એ વડીલોને ત્યાં ચોરીમાં શું કામ છે? વડીલોને ચોરીમાં કઈ કામ નથી. હવે વડીલોને કે તમે આવી નહીં પુરુષોની વ્યવસ્થા છે ત્યાં આગળ બેસો જેથી આપણી આ વ્યવસ્થા ના સર્જાય. તેમજ જે ભાઈઓ પણ જે ફરે છે એમને પણ નમ્ર વિનંતી છે કે એ પણ પોતાની એ બાજુ કરતા આ બાજુ આવીને સ્થાન ગ્રહણ કરે. અને અહીંયા 100 ગામ કોળિયારા અમારા સરસ મજાનું આયોજન કરેલ છે સમૂહ લગ્નનું. અને આ ગીત દીકરી નાનપણથી સાસરે જાય એ સુંદર મજાની રચના છે એટલા માટે એ કાલે જે બોલતી કાલુ હજુ થઈ હારે હાલી લાગી ને હાથમાં લાલી પેટી બહુ બાપને વાલી હા ઢીંગલા લઈને દોડતી દીજે આજ ઊભી અણદોડ ઢીંગલા લઈને દોડતી દીજે આજ ઊભી અણદોડ એ માંડવે આવીને મોન બની ગઈ માંડવે આ માંડવે આવી
એ લાગી ને હાથમાં લાલી બેટી બહુ બાપને વાલી. સ્ટેજ આગળ જે ભાઈઓ ઊભા છે એમને બે હાથ જોડીને વિનંતી, મહેરબાની કરીને સ્ટેજ આગળથી આગા ખસી જાઓ. બીજા પરગનાના માણસો અહીં આવ્યા છે તો એ આપણી પાસેથી કંઈક શીખીને જવા જોઈએ એવી વ્યવસ્થા આયોજન કરો અને એવો સાથ સહકાર આપો. અહીંયા કોઈ જોવા આવ્યું છે તો એવો આપણી કોઈ ઉડીને આંખે વળગે એવું આપણું કામ હોવું જોઈએ. એટલે મહેરબાની કરો, વ્યવસ્થા સાચવો. તમે ચૌહાણ રમેશભાઈ હરખાભાઈ વાવ તાલુકાના 1100 રૂપિયા દાન આપેલ છે. ખૂબ ખૂબ આભાર તમારો રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર હલો. તમારો. હલો, વર અને કન્યાના ફેરા વિધિ સંપન્ન થઈ ગઈ છે. તો ત્યાં જે લોટા મૂકેલા છે ચોરીમાં એ કન્યા પક્ષે લઈ જવાના છે. કોઈ મહારાજ કે કોઈ અન્ય વ્યક્તિ લઈ ના જાય, તકેદારી લેશો. સ્વયંસેવક મિત્રો ખાસ હવે આપણે ટૂંક સમયની અંદર અહીંયા સ્ટેજ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પણ એની પહેલા મારે એક ખાતરી જોઈએ છે કે અહીંયા બધા શાંતિથી બેસશો. કારણ કે જો બેસશો તો જ વ્યવસ્થિત સ્ટેજ પ્રોગ્રામ શોભશે, અને અવર જવર કરશો અને આંટા ફેરા મારશો ને ઉભા રહેશો તો કાર્યક્રમની શોભા બગડશે. મિત્રો, આપણા સૌનો કાર્યક્રમ છે, ખૂબ સુંદર કાર્યક્રમ છે. આ દીકરીઓને આશીર્વચન પણ આપવાના છે. સમાજની અંદર આટલી ભવ્ય દાનની સરવાણી વહી હોય અને એ દાનના રૂપિયાનો જો અહીંયા આગળ વ્યવસ્થા ના સચવાય તો આપણી નૈતિક જવાબદારી બને છે. આ બધાને ધન્યવાદ આપવા છે, બધાનો જાહેર મંચ ઉપરથી આભાર માનવો છે અને આ વરઘડીઓને એક પોતાના દિવ્ય અને ભવ્ય જીવનમાં પ્રવેશ કર્યો છે તો એ દિવ્ય દીકરીઓને સારા આશીર્વાદ આપવા છે. તેમના આશીર્વાદ ખાતર આ બધા એ દીકરીઓ માટે થઈ અને ખૂબ વ્યવસ્થા સાચવજો, બેઠક વ્યવસ્થા સાચવજો. ટૂંક સમયની અંદર આપણે સ્ટેજ પ્રોગ્રામ શરૂ કરીએ છીએ તો તમામને નમ્ર વિનંતી છે કે આગળની હરોળમાં એક પણ વ્યક્તિ અહીંયા ઊભા પગે ના હોવો જોઈએ અને સ્ટેજ ઉપર તો ખાસ ગેલેરી પણ ખાલી હોવી જોઈએ. હલો, આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં ને, આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં ને, સખી અમારી સમાજવાડી આજ કંચન વર્ષે મેં. એવો સુંદર મજાનો જ્યારે સોનેરી દિવસ આપણે વચ્ચે છે અને એ દિવસના આપણે સૌ ઇતિહાસની અંદર સાક્ષી બન્યા છે. સોગામ કોળિયારા વર્ષોથી આવે છે પણ સમૂહ લગ્નનું આયોજન પ્રથમવાર કરે છે. એટલા માટે સોગામ સોળિયારાના આ બેઢીને, આ વડીલોને, આ આગેવાનોને મારે નતમસ્તક પ્રણામ કરવા છે કે આટલું સુંદર અને ભવ્ય આયોજન આપણા સાથ સહકાર અને આશીર્વાદ થકી અહીંયા થઈ રહ્યું છે. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વિઠોદર ગામની દીકરીઓ તથા જે સરકારી કર્મચારી બહેનોના જે હજુ સુધી અહીંયા નથી આવ્યા તે ઝડપથી આવશે જેથી આપણો આગળ કાર્યક્રમ ચાલુ થાય. અને સમાજના બંધુઓને, સમાજના વડીલોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને તમે બેસી જાઓ તો આપણો કાર્યક્રમ શોભાય. કારણ કે વડીલો બેઠા હોય ને આપણે જુવાનિયા ઊભા હોય તો સારું ના લાગે. તો મહેરબાની કરીને બેસી જાઓ તો સારું લાગે. હલો, અહીંયા જે રોકડ દાન આવેલું છે એની આપણે રજૂઆત કરીએ. 200 રૂપિયા સ્વરૂપસિંહ મગનસિંહ ડાભી વિઠોદર, 200 રૂપિયા અમૃતજી વિહાજી ઠાકોર વિઠોદર, 100 રૂપિયા લીલાભાઈ મેવાભાઈ ભડત, 500 રૂપિયા શંકરભાઈ કાળાભાઈ છત્રાલિયા વાઘરોળ, 500 રૂપિયા પ્રકાશભાઈ દેવજીભાઈ ભાચલવા, 500 રૂપિયા બળવંતભાઈ ધુડાભાઈ છત્રાલિયા, 500 રૂપિયા મેવાભાઈ વાલાભાઈ ભાચરવા, 500 રૂપિયા કાળાભાઈ રેવાભાઈ ચૌહાણ ખાગણ, 500 રૂપિયા હંસાબેન ગલબાભાઈ ડાભી ભગત, 1100 રૂપિયા વસરામભાઈ ચહેરાભાઈ બઢિયા જેગોલ, 2000 રૂપિયા જક્ષીભાઈ રામાભાઈ વડવસિયા ગુચાવાડા, 500 રૂપિયા હંસાબેન બાબુભાઈ ડાભી ખિંમત, 1100 રૂપિયા મફાભાઈ કાળાભાઈ જમાદાર ટેટોડા, 1100 રૂપિયા કાળાભાઈ લાલાભાઈ પરમાર તાલેગઢ, 1100 રૂપિયા પૂનમાભાઈ હરજીભાઈ પરમાર રાણોલ તરફથી મળે છે. સૌ દાતાઓને અહીં સ્ટેજ ઉપરથી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
ખૂબ ખૂબ આભાર દાતાઓ. સમાજ માટે આપેલું દાન ક્યારે એળે નથી જવાનું અને તમારું આપેલું દાન અત્યારે તમે નજરે જોઈ રહ્યા છો. જે મેરામણ ઉછળી રહી છે તેની અંદર અને જે દીકરીઓ અને બહેનો બારે ફરે છે એમને ખાસ સૂચના છે, ભાઈઓને પણ ખાસ સૂચના છે કે તમે સીસીટીવી કેમેરાની સમક્ષ છો એટલે તમે પોતાનું ધ્યાન રાખજો. સીસીટીવી કેમેરા તમારા ઉપર લાઈવ ચાલુ છે એટલે મહેરબાની કરીને કોઈ એવું કૃત્ય ના થાય કે સમાજને કોઈ આપણે લાંછન લાગે એવું કોઈ કામ ના થાય. એ ખાસ તકેદારી પોતે રાખવાની છે એટલે મહેરબાની કરીને તમે કોઈ એવું અવિચ્છનીય બનાવ ના બને એવું કામ ના કરજો. બહેનો તથા ભાઈઓને નમ્ર વિનંતી છે. ચોરી ઉપરથી જે સામાન છે એ કન્યા પક્ષે આપ લઈ જવાનો છે એટલે મહારાજોની વિનંતી કે આપને અલગથી મહેનતાણું છે, આપ કોઈ પણ પ્રકારનું વસ્તુ કે કોઈ પણ ત્યાં સ્વીકારશો નહીં, મહેરબાનીથી. જય હો. જેરડા રમેશભાઈ ડાભી સ્ટેજ ઉપર આવશે. રોણાભાઈ ડાભી સ્ટેજ ઉપર અને વસાભાઈ સ્ટેજ ઉપર આવશે. અને આ સ્ટેજ આગળ જે ભાઈઓ ઊભા છે એમને બે હાથ જોડીને વિનંતી છે, મહેરબાની કરીને અહીંયાથી આગળથી જાઓ. હરિભાઈ ભડત અને ખેમાભાઈ ભડત એ પણ સ્ટેજ ઉપર આવશે, કામ છે એટલે અહીંયા. હેલો, અહીં સિક્યુરિટી પોલીસ સ્ટાફનો બધા ભાઈ સહકાર આપજો. અહીં બેઠક વ્યવસ્થા સાચવવાની છે. એ વીરો સ્ટેજ ઉપર રે વ્યવસ્થા સાચવો. વીર જાગ લડો પયણે વીરો રે પયણે વીર જાગ લડો પયણે વજ ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પયણે એ વીરો રે પયણે વીર લાડ કોડો પયણે વીરો રે પયણે વીર લાડ કોડો પયણે વજ ઢોલ ને શરણાઈ વીર લાડ કોડો પયણે વજ વજ ઢોલ ને શરણાઈ વીર લાડ કોડો પયણે વાગજી હેલો હેલો હેલો, ખૂબ સરસ. 500 રૂપિયા મફાભાઈ લખમણભાઈ ઉમોડ ખાકણ, 500 રૂપિયા મુકેશભાઈ શાંતિભાઈ પરમાર ગુચાવાડા, 200 રૂપિયા સોલંકી રામાભાઈ હરજીભાઈ સુથિયા, 500 રૂપિયા ગોહિલ રમેશભાઈ મણીલાલ કિંમત, 100 રૂપિયા છત્રાલિયા ગૌતમભાઈ, 500 રૂપિયા રોબેસિયા રમેશભાઈ મફાભાઈ ગુચાવાડા, 1100 રૂપિયા સદરપુરિયા મહેતાભાઈ વીરાભાઈ વાઘરોળ, 1100 રૂપિયા સદરપુરિયા મોતીભાઈ વીરાભાઈ વાઘરોળ, 1100 રૂપિયા ગલબાભાઈ વીરાભાઈ સદરપુરિયા વાઘરોળ, 1100 રૂપિયા રમેશભાઈ હરખાભાઈ વાવ, 1100 રૂપિયા ગણેશભાઈ મસરૂભાઈ રાણોલ,
1100 રૂપિયા જક્ષીભાઈ જીવરાજભાઈ મહાદેવિયા ડીસાવળ 2100 રૂપિયા રામસણ વસ્તીના 1100 રૂપિયા મેવાભાઈ રણછોડભાઈ રામસણ 1100 રૂપિયા શૈલેષભાઈ શાંતિભાઈ ખાગણ સૌ દાતાઓનો અહીં રોકડ સ્વરૂપે જે ભેટ સોગાતો આપે છે તેમનો તાળીઓનો ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિભાઈ અને ખેમાભાઈ તાત્કાલિક સ્ટેજ ઉપર આવશે. પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર. વિનંતી સ્ટેજ આગળથી વડીલો સ્ટેજની ડાબી સાઈડ કાઉન્ટર છે રોકડદાન સ્વીકાર કેન્દ્ર. તો આપ પાવતી લઈને રોકડદાન સ્વીકારી શકો છો. એનો રૂપિયાનો હિસાબ સમાજની એક એપ્લિકેશન છે એના અંદર મૂકવામાં આવશે. કોઈ પણ પ્રકારનું રોકડની અંદર ગપચી નહીં થાય એની અહીંયાથી સ્ટેજ ઉપરથી ખાતરી આપીએ છીએ. તમામ વહીવટ તમામ પારદર્શક વહીવટ આપ જોઈ શકો છો આપના મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ થકી. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી ભાઈ ડોલીના મારો મારો ઢોલે વગાડે હો. હલો. ભોજન જેને બાકી હોય એ ભોજન લેશો. જેને ભોજન લઈ લીધું છે તે સભા મંડપમાં સ્થાન ગ્રહણ કરશો. આપણે દીકરીઓને આશીર્વચન આપવાના છે. સ્ટેજ ઉપર મંચસ્થ આપણા અધિકારી વર્ગ બેસાડવાના છે. એ અધિકારી વર્ગના મુખેથી આપણે આશીર્વચન પણ લેવાના છે. તો એ આશીર્વચન સાંભળી અને પછી આપણે બધા કાર્યક્રમને પૂર્ણાવતિ તરફ જશું. ત્યાં સુધી આપણો કાર્યક્રમ ચાલુ છે. કાંતિભાઈ અહીંયા જે વડીલો ઊભા છે એમનું કઈ કામ છે? હલો. સ્ટેજ તો એમને ઉપર સ્ટેજ ઉપરથી દૂર કરો. 5 જણની થોડા વ્યવસ્થા આગળ છે. જઈને બેસો. એ આયોજક મિત્રો ઉભા રહેશો. બાકી મહેરબાની કરી થોડી જગ્યા લેશો. પહેલા સ્ટેજ આગળથી તમામ મિત્રો આપણા જે સમાજ બંધુઓ છે ખસી જા. આવનાર મહેમાનોને આપણે સ્ટેજ ઉપર બોલાવશું. જે મહેમાનો આપણા પ્રોગ્રામની અંદર પધારેલા છે તેમને સ્ટેજ ઉપર જવા માટે સ્ટેજ ખાલી તો હોવું જોઈએ ને આગળથી. તમામ વડીલો અહીંયા છે. અને એક ખાસ સૂચના કે એક બાળક ખોરાયું છે રાજેશભાઈ રામનગર નું છે બાળકભાઈ રાજેશભાઈ રામનગર એક નાનું બાળક ખોરાયું ભાઈ. હલો. સોગામ કોળિયારા પરગણા દ્વારા ખૂબ સુંદર 21 નવ દંપતીઓનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે. ત્યારે આપણે સૌને અહીંયા હરખની હેલીએથી હૃદયના ઉમળકાથી સ્વાગત છે. સૌને આવકાર આપીએ છીએ. અહીંયા મંચસ્થ અધિકારી વર્ગ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને આપણે માનભેર નામ વાઇઝ સ્ટેજ ઉપર બેસાડવા છે. તો મહેરબાની કરીને વિનંતી છે કે સ્ટેજની આગળ જેટલા પણ ઊભા છે એમને અહીંયા 200 મીટર સુધી જગ્યા કરશો અને નીચે બેસશો. તેઓ આગળના પાછળના જોઈ શકશે. એટલે સૌને નમ્ર વિનંતી છે કે આપણે સ્ટેજની આગળની જગ્યા ખાલી કરો તો આપણે મહેમાનોને અહીંયા સ્ટેજ ઉપર બેસાડીએ. આગળ ઉભેલા વડીલોને સૂચના આપવામાં આવે છે. સ્વયં સૈનિક ભાઈઓ જે આપણા સ્વયંસેવકો છે એમને ખાસ સૂચના 2 કલાક માટે હવે આપ થોડા સક્રિય થઈ જાઓ. હલો. અત્રે આપણે નામ વાઇઝ અધિકારી વર્ગને સ્ટેજ ઉપર બિરાજમાન કરવા જઈ રહ્યા છીએ. તો સૌને વિનંતી કે થોડી જગ્યા લેશો. અને હું અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત સૌથી મુખ્ય મહેમાન એવા વિક્રમદાન ગઢવી સાહેબ બીટ જમાદાર ડીસા અને એમની સાથે પોલીસ સ્ટાફ ઉપસ્થિત છે. તેમને વિનંતી કે આપ આવી અને સાહેબ અમારા સ્ટેજ ઉપર આસન ગ્રહણ કરશો. હા, વિક્રમદાન ગઢવી સાહેબની વિનંતી કે આપ અહીંયા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ વિજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ સાહેબની વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ અશ્વિનભાઈ પરમાર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જાગૃતિ ટ્રસ્ટ ડીસા ને વિનંતી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો.
ત્યારબાદ બારોટ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા નવનિયુક્ત ગઈકાલે જ નિયુક્તિ એમની થઈ છે એવા બારોટ સાહેબને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ સામાજિક જાગૃતિના પ્રણેતા અને પાલનપુરના વતની એવા અમારા સૌના માર્ગદર્શક અને આગેવાન એવા મોહનભાઈ પી રાજ સાહેબ કે જેમણે આ સમાજમાં શિક્ષણની આલેખ જગાવી છે એવા મોહનભાઈ પી રાજ સાહેબને અહીં સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. ત્યારબાદ જક્ષીભાઈ ગુંદડિયા નિવૃત્ત એગ્રીકલ્ચર ઓફિસર ડીસા ને પણ આમંત્રણ છે. ત્યારબાદ ડોક્ટર અશોકભાઈ પરમાર અને સુપરવાઇઝર મહેશભાઈ પરમાર, ગૌતમભાઈ છત્રાલિયા પત્રકારને વિનંતી કે તેઓ પણ આવશે. અશ્વિનભાઈ સક્સેના, અશ્વિનભાઈ સક્સેના જિલ્લા ડેલિગેટ પાલનપુર, સૌને અહીંયા આપણે મહેમાનોને સ્ટેજ ઉપર આમંત્રિત છે. વિક્રમભાઈ ડીઆરએસ દિશાવર રોય સમાજ પ્રમુખ, શૈક્ષણિક વિકાસ જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સાઉન્ડની વિક્રમભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. સાઉન્ડની આજુબાજુ જે ભાઈઓ ઊભા છે મહેરબાની કરીને નીચે જાઓ. સાઉન્ડ વાળા ભાઈઓ, અગિયાર નંબરમાં કુલર બંધ છે તો કુલર ચાલુ કરાવજો અને 3 નંબરનું કુલર પણ બંધ છે. કોઈ બેનનું પાકીટ ખોવડાયું છે તો કોઈને મળે તો સ્ટેજ ઉપર આપવા વિનંતી છે. અહીંયા આપણી વચ્ચે પાલનપુરથી સમાજ કલ્યાણ નિરીક્ષક સાહેબ શ્રી ઉપસ્થિત છે જનકભાઈ દવે, તો એમને વિનંતી કે આપ પણ સાહેબ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. જનકભાઈ દવે, સમાજ કલ્યાણ નિરીક્ષક પાલનપુર. રાજ સાહેબ પાલનપુર ને નમ્ર વિનંતી કે આપ ઝડપથી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. મોહનભાઈ પી રાજ સાહેબ, મોહનભાઈ રાજ પાલનપુર સ્ટેજ પર હાજર થશે, સ્ટેજ ગ્રહણ કરશે સાહેબ. હલો, અહીંયા સ્ટેજ આગળ ઉભેલા બધા વડીલોને નમ્ર વિનંતી છે કે પાછળના લોકો જોવે છે, તમે ઉભા રહેશો તમારી પીઠ જોશે. મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી છે કે સ્ટેજ આગળની જગ્યા ખાલી કરો. વારંવાર સૂચના ના આપવી પડે. આપ બધા સમજુ માણસ છો, શિક્ષિત માણસ છો. વડીલો કરતા પેન્ટ વાળા વધારે દેખાય છે. તો યુવા મિત્રોને વિનંતી કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. અહીંયા સ્ટેજ આગળ ગેલેરીમાં એક પણ માણસ અવર જવર ના કરશે. હવે અવર જવર કરવા માટે સભા મંડપમાંથી જઈ શકશો. અહીંયા સ્ટેજ આગળ કોઈ આવવું નહીં. હલો, સીઆરસી કોઓર્ડિનેટર નવીનભાઈ સોલંકી, આપ પણ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. નવીનભાઈ સોલંકી, હલો, સ્વયંસેવક મિત્રો, 2-4 મિત્રો ભેગાથી ના ઉભા રહેશો. યાર આપ નજરમાં આવો છો. અહીં વ્યવસ્થા સાચો. બધાને સૂચના આપો કે બેસે. બેઠક વ્યવસ્થાના સ્વયંસેવકો અહીં ગેલેરીમાં આવી જાઓ અને બેઠક વ્યવસ્થા માટેની સૂચના આપો. હલો, હલો, સોગામ કોળિયારા રોહિત સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવના પાવન પ્રસંગે આપ સૌને સમાજ વતી આ પાવન પુણ્યશાળી ભૂમિ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે સમાજ માટે સોનેરી દિવસ છે. આપ સૌના સમાજ પ્રેમ ભાવ દેખી હૈયું ગદગદિત થાય છે. સમાજનો માંડવો માનવતાના આધાર પર સમાજ સેવાના સોનેરી કોરથી શોભાયમાન છે. ન મારું ન તારું, આપણા સૌનું સહિયારું કદમથી કદમ મિલાવી સૌના બહોળા સહિયારા પ્રયાસથી આજે 21 દીકરીઓના સમૂહ લગ્નો યોજાઈ રહ્યા છે. વડીલો અને આગેવાનો દ્વારા આ યજ્ઞીય કાર્યમાં દુરાવાહક બન્યા છે. નિસ્વાર્થ ભાવે
દાનની સરવાણી અને શંખ મૂક્યો છે. ખરેખર આવા પ્રસંગે રોહિત સમાજના સર્વ દાનવીરોને ખૂબ ખૂબ અભિનંદન છે. આજ આનંદ, આજ ઉમંગ, આજ ઉછરંગ, આજ નયનોમાં નેહ સખી અમારા આંગણે આજે કંચન વર્ષે મેં એવો સુંદર મજાનો માનવ મહેરાવણ થકી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંચસ્થ સર્વ મહેમાનોને હું વિનંતી કરીશ કે આપણા થકી આ મંચસ્થ બાબા સાહેબ અને સંત રોહિદાસના ફોટોગ્રાફને દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકશો. મંચસ્થ તમામ મહેમાનોને નમ્ર વિનંતી છે કે દીપ પ્રાગટ્ય માટે આપ ઉપસ્થિત થશો. ધન્યવાદ. સમાજના આગેવાનો પણ સાથે જોડાઈ શકે છે. દીપ પ્રાગટ્ય સૌના જીવનમાં જ્ઞાનના અજવાળા, સૌના જીવનમાં જ્ઞાનના અજવાળા પથરાય, સમજણની જ્યોત પ્રગટે અને હંત શ્રદ્ધા તેમજ કુરિવાજો રૂપી અજ્ઞાનતાનું અંધારું દૂર થાય તે પવિત્ર હેતુથી કેન્દ્ર સ્થાને રાખી હું મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવોને નમ્ર વિનંતી કરું છું કે આપ સાહેબ સૌ આપ આવો અને આપના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. દીપ જ્યોતિ પર બ્રહ્મ, દીપ જ્યોતિ પ્રબ્રહ્મ, દીપ જ્યોતિ જમાંદન, દીપો હસ્તુ મે પ્રાય, દીપ જ્યોતિ નમસ્તો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી દીપ પ્રાગટ્યને વધાવીશું. આટલો જો સમાજ બેઠો હોય ને તાળીઓ ન પડે તો એ સારું ન કહેવાય. તાળીઓના ગડગડાટ સાથે આપણે દીપ પ્રાગટ્યને આવકારશું. હલો, તાળીઓના ગડગડાટથી આપણે દીપ પ્રાગટ્યને વધાવી લઈએ. અહીંયા સ્ટેજ ઉપર એક નાની દીકરી આવેલી છે, 2-3 વર્ષની. જે કોઈને ખોવાઈ હોય તો સફેદ કપડાં છે અને એને ફ્રોક ટાઈપનું પહેર્યું છે, તો એ દીકરી જે પણ મા બાપ હોય એના વાલી વારસો અહીંયા આગળ આવી અને સ્ટેજ ઉપરથી લઈ જશો. નાની 3 વર્ષની દીકરી લાગે છે, એને સફેદ કલરનું ફ્રોક પહેર્યું છે, તો એનો કોન્ટેક્ટ કરશો. ધન્યવાદ. હલો, હલો, અહીંયા સ્ટેજ ઉપરથી બાકીના મિત્રો થોડી જગ્યા કરશો. સ્ટેજ હે દીવડા જગમગ જગમગતા. આ નાની બેબી 2 વર્ષની છે. આ નાની બેબી 2 વર્ષની છે, બોલી શકતી નથી. જે પણ વાલીની હોય એ આજુબાજુ જોઈ લો અને અહીંયા આવેલી છે. ઓકે, આવી ઓકે, ગયા. મળી ગયા. ઓકે, મળી ગયા. ધન્યવાદ, ખૂબ સરસ, આભાર. પોતાના બાળકોને સાચવો બહેનો, પોતાના બાળકોને સાચવો. આટલી ભીડમાં ક્યાંય ખોવાશે તો ગભરાઈ જશે બાળક નાનું. હે દીવડા જગમગ જગમગ થાય. તાળીઓ પાડશું, તાળીઓ. આટલો સુંદર મજાનો કાર્યક્રમ થતો હોય, પ્રથમવાર સમૂહ લગ્ન થતા હોય, આટલું સુંદર આયોજન હોય અને આપણે તાળી પણ ના પાડી શકીએ તો એ સારું ના કહેવાય. તાળીઓ પાડશું. સાહેબની થાય આરતી, બાબા સાહેબની થાય. દીવડા જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ જગમગ થાય. હલો, સ્ટેજ ઉપર ગીતાભાઈ સાધ્વી વિરુણા બેનને સ્વાગત છે. એ સ્ટેજ ઉપર વધારશો. બેન શ્રી ગીતાભાઈ. હલો, જેને જમવાનું બાકી હોય ભોજન વ્યવસ્થા ચાલુ છે, જમી આવજો. હલો, આપ બધાના સાથ સહકારથી સુંદર મંચ કાર્યક્રમ શરૂ છે. સૌ સાથ સહકાર આપો, શાंतिથી સાંભળશો. जिंदगी में कभी खुशी तो कभी गम होता है, जिंदगी में कभी खुशी तो कभी गम होता है. और आज के कार्यक्रम में वही लोग ताली बजाते हैं जिनके हाथों में दम होता है. जिन जना जना हाथ में दम होए, ये आज ना कार्यक्रम में